અમદાવાદ શહેરની નરોડા પોલીસ મુઠિયા ગામમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી ત્યારે આરોપીના બુટલેગર બે કુખ્યાત ભાઈઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં રહીશોની ગાડીના કાચ તૂટ્યા હતા. ઉપરાંત બંનેએ તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ કરીને ભગાડી મૂક્યો હતો. આ અંગે નરોડા પોલીસે કુલ 4 આરોપીની સામે ગુનો નોંધી પથ્થરમારો કરનાર 2 આરોપીની ધરપકડ કરી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ અને અન્ય કર્મચારીઓ પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે પ્રોહિબિશન ગુનામાં નાસ્તો કરતો આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી મુઠિયા ગામના મેદાનમાં હાજર છે, જેથી પોલીસ કર્મીઓ તેને પકડવા મુઠિયા ગામ પહોંચ્યા ત્યારે અનિલ અને તેની સાથે રહેલો શખ્સ ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. પોલીસના પીછો કરવાથી તે ગાડી મૂકીને ગલીમાં ભાગી ગયો હતો, જેથી પોલીસ કર્મીઓ તેને પકડવા માટે પાછળ દોડ્યા હતા. આ દરમિયાન અનિલના ભાઈઓ જિગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદીઓ ત્યાં આવી પહોંચ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં રસ્તા પર પાર્ક કરેલી કેટલીક રહીશોની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી બાદ પોલીસે જિગ્નેશ અને પ્રદીપ સોલંકીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓએ પોલીસ કર્મચારીઓને ધમકાવતા જણાવ્યું હતું તેમના વિરુદ્ધ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેમને પોલીસનો કોઈ ડર નથી. આરોપીઓ બહારથી દારૂનો મોટો જથ્થો લાવી અને બહારની એજન્સીની રેડ પડાવી ઉચ્ચ અધિકારીઓ પાસે પીઆઈ અને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવવાની અને તેમનું કરિયર ખરાબ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે પોલીસે આરોપીઓની ગાડી અને 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ ભાગવામાં સફળ રહ્યા હતા. આ અંગે નરોડા પોલીસે આરોપીને ભગાડવામાં મદદ કરનાર જિગ્નેશ ઉર્ફે જીગો બળદેવ સોલંકી અને પ્રદીપ ઉર્ફે પદીઓ બળદેવભાઈ સોલંકી અને અનિલ તથા એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને જિગ્નેશ અને પ્રદીપની ધરપકડ કરી અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે પકડાયેલા આરોપી જિગ્નેશ સામે અગાઉ પોલીસ પર હુમલો, મારામારી અને પ્રોહિબિશન સહિતના 40 ગુના ચોપડે નોંધાયેલા છે, તેમજ 4 વખત પાસાની સજા ભોગવી ચૂકેલો છે. ત્યારે પ્રદીપ સામે અગાઉ પોલીસ પર હુમલા સહિત કુલ 18 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.